લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આવે છે તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો કહી શકાય એવા આગેવાનોએ એક જ ઓફિસમાં બેસી અને એક વ્યક્તિએ કોઈએ 100 વાધા લીધા છે, કોઈએ 200 વાધા લીધા છે, કોઈએ 300 વાધા લીધા છે. જે વાધેદારનું નામ અને મોબાઈલ નંબર જે લખ્યો છે તે મોબાઈલ નંબર પર ફોન કરવામાં આવે તો જેનું નામ લખ્યું છે એને કહીએ એ પોતે એવું કહે છે કે સાહેબ અમે તો આવો કોઈ વાંધો લીધો જાણતા નથી. ત્યારે આ રજૂઆત લઈ સમગ્ર કોંગ્રેસ પાર્ટીના તમામે તમામ સૌ હોદ્દેદારો અને આગેવાનો આજે અમે પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબને મળવા આવ્યા હતા. અમારી માંગ જે હતી એ માંગ નહીં સ્વીકારે તો અમે તાત્કાલિક આની પોલીસ ફરિયાદ કરવાના છીએ અને પોલીસ ફરિયાદ જો નોંધશે નહીં તો આવા જે ગુનેગારો ગુનો કર્યો છે એવા ગુનેગારો સામે અમે કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરીશું અને સુપ્રીમ કોર્ટ સુધી અમે આ બાબતમાં લડવા માટે સજ્જ છીએ અને સુપ્રીમ કોર્ટ સુધી લડીશું. મને લાગે વળગે છે ત્યાં સુધી જે લોકો શાંતિથી રહે છે પોતે ભાઈ મતદારાથી મેપિંગ થયા પછી આવા વાંધા સ્વીકારાતા નથી, પણ આવા વાંધા કલોલ મામલતદાર કચેરીમાં સ્વીકારી અને મોટો અન્યાય કર્યો છે. મને લાગે વળગે છે ત્યાં સુધી આ લડત અમે છેક સુપ્રીમ કોર્ટ સુધી લડવાના છીએ, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી.